સુરત એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાના પ્રકરણમાં વધુ એકની ધરપકડ કરી છે। ડુપ્લિકેટ નોટ વટાવે તે પહેલા જ સાદિક અલી પઠાણ પોલીસની જાળમાં ફસાયો હતો। એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ પ્રકરણમાં વધુ એક આરોપીને પકડી પાડવા સફળ થઈ છે। તેમાં બટાટા ગેંગનો સાગરીત સાદિક અલી આ કેસમાં વોન્ટેડ હતો। તેના ઘરે દરોડા કરીને પોલીસે 2.90 લાખની 200 અને 500ની ડુપ્લિકેટ નોટ કબજે કરી છે। સાદિક અલી આ નોટ વટાવે તે પહેલા જ તેના ઘરમાંથી આ નોટ મળી આવી હતી। દરમિયાન હેરાલ્ડ સાપ્તાહિક ચલાવતા આરોપી ફિરોઝ શાહ, બાબુલાલ ગંગારામ કપાસિયા, શફીક ખાન, ઇસ્લામ ખાનને લીંબાદ પોલીસને સોંપવામાં આવ્યા હતા। લીંબાદ પોલીસે આ આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તેમાં આરોપીઓએ ક્યાંથી અને કેવી રીતે નોટો મેળવી, તેઓ સાથે અન્ય કેટલા લોકો સંપર્કમાં છે તેની તપાસ શરૂ કરી છે। એમપી સિવાય અન્ય રાજ્યોમાં આ નોટો પધરાઈ હોવાની આશંકા છે। આ ઉપરાંત આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેથી વધુ વિગતો મેળવવા માટે 4 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। ફિરોઝની લીંબાદ પોલીસમાં ઉઠક બેઠક હોવાની વિગત જાણવા મળી છે। આમ પણ લીંબાદ ડી સ્ટાફ તથા ડી સ્ટાફમાંથી હકાલપટ્ટી કરાયેલા અને હાલમાં બ્રાન્ચમાં કામ કરતા વિવાદી પોલીસ કોન્સ્ટેબલો સાથે ફિરોઝનો ગરોબો હતો। લીંબાદ પોલીસ મથકની હેરાલ્ડની ઓફિસ 200 મીટરના અંતર પર છે, તો પછી જે કામગીરી એસઓજી અને પીસીબીએ કરી તે કામગીરી લીંબાદ પોલીસે કેમ નહીં કરી તે તપાસનો વિષય બની ગયો છે। ગત તારીખ 21/5/2024ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ। ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોઝ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે, એને અગાઉ 70,000 કે 80,000 રૂપિયામાં એને આપેલી। તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો। ત્યારબાદ અમારા સીપી સાહેબે, અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ। તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી। એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે। તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ, અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800ની 200ના દરની ચલણી નોટો કબજે કરેલ છે।